ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના નવા વ્લોગ. રસોડામાં આવી ગયો જો અહીં ખાવાનું જડી જાય તો અને જમવાનું છે ગાંઠિયા થઈ ગયા. તો હવે આજે આપણે જવાનું છે મોરુભાઈ બેરાને આજે છે વિશ્વ સિંહ દિવસ, બરાબર. તો આજે ભૂપેન્દ્ર પટેલ આવે છે અને આપણે આજ ખાસ આમંત્રણ આવ્યું છે. આપણે અહીંયા જવાનું છે. બહુ જાજો વ્લોગ નહીં લઈ, નાની એવી ક્લિપો લેશું, બરાબર. તો ચાલો વ્લોગમાં બન્યા રહ્યો. કેવું આયોજન છે એ બધું થોડું થોડું દેખાડીશ, બરાબર. તો ચાલો અત્યારે ચવાણું નાસ્તો કરી લઉં પછી નીકળીએ. આપણે અહીં પહોંચી ગયા છે અને બસો લઈને આવ્યા હોય કોઈ તો એનું પાર્કિંગ છે. ટૂંકમાં બસો ગામે ગામ મુકાણી હોય એનું. અહીં અમારા ગામના બસોમાં આવ્યા હતા તો એને લેવા આવ્યો છું. બાકી જ્યાં ફોર વ્હીલરનું આપણી ફોર વ્હીલરનું પાર્કિંગ છે, બરાબર. હવે આપણે ધીરે ધીરે અંદર જઈ. જો અહીંથી ગેટ છે મસ્ત મજાનો. અંદર કેવું છે એની થોડીક ક્લિપ લેશું. આ ગેટ છે, અહીં થોડા ફોટા પાડ લઈ ને પછી આપણે જઈએ અંદર. તો આપણે પહોંચી ગયા છીએ અંદર ને કંઈક આવી વ્યવસ્થા છે, બરાબર. સારું છે એમ તો, પાણી ને બધું વ્યવસ્થા હતી, ચા પાણીની ને મોટી બધી સ્ક્રીનો લગાડેલી છે ને. આપણે તો વીઆઈપી પાસ છે એટલે હું જઈશ બધાની આગળ, બરાબર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ. તો તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં. તો બરાબર, આપણે સાતમને દી હર્ષદ ગયા હતા ને આઠમને દી બૈડામાં ગયા. તો બૈડામાં બહુ જ અહીંયા લોકેશન કવર કર્યા, બરાબર. હાઈતમમાં જેટલા કર્યા ને એના ડબલ કર્યા હતા આપણે બૈડામાં લોકેશન કવર. તો એ વિડીયો આના પછી આવશે, પણ આ વિડીયોમાં આના આગલો જે વિડીયો છે હર્ષદ વાળો એ ના જોયો હોય તો જોઈ આવો અને ધમધમાટી બોલાવી દઈએ, બરાબર. તો પછી આપણે વિડીયો નાખશું બૈડાનો આના પછી. આજે આપણે વાડીની ઘણી અપડેટ દેવાની છે, બહુ જાજી, બરાબર. ગૌશાળાનું ઘણું બધું વાડીને હું કરી નાખું હે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. ગયો છું ઓફિસે અને ગૌશાળા હે. જો કેટલી બધી ગાયું છે. આમ આગળ વહી જાવ ને આગળની બધી મારા આગળ આવશે. આમ ધીરે ધીરે થતી પડખે આવે બધી ગાયું. હવે આપણે અંદર એક વસ્તુ જોવા જવાની છે. ગોવારે મને કહે કે પાછળનું કૂતરા ખાઈ ગયા હે, તો જોઈ આવી. આ ગયો એ બટુડી, મજા આવે. જ્યાં ઝીણા ઝીણા વાસણા બહુ જાજા હોય. ઓલું અંદર કેવું કેટલું ખાઈ ગયા ને જોઈ આવી. પાછળનું લગભગ વયું ગયું. પછી ફોન કરી દઈ તો લઈ જાય ઓલા. ઓહો ભાઈ, આખું હે ને વાછણું ફાડી નાખ્યું. મારાથી જોવાય મેં નથી. કેમ કે યાર અમે કાયમ સેવા કરતા હોય ને પછી આવી રીતે કૂતરા ખાઈ જાય. ટૂંકમાં મારે દેખાડવાની કોશિશ કરી તમને, બહુ જાજી કરી, ફૂલ હિંમત કરી, પણ દેખાડી નથી શકતો, બરાબર. તો હાલો હવે હે ને એટલી ગાયું છે. બાકી ગૌશાળામાં આવો એટલે મજા જ હોય. અને બાકી સેવા કરવી કંઈ હેલી કાદો હોય, બરાબર. આવો કાદો હોય એમાં કરવી પડે. ટૂંકમાં આપણા કપડાં બગડે સેવા કરવી હોય ને તો. શોખીન માણસનું કામ નથી. તો હાલો એને ફોન કરી દઉં એટલે ઓલા લઈ જાય ભાઈ ગામના છે, બરોબર. તો પછી આપણે જઈ વાળીએ. આજે આપણું એક મસ્ત મજાનું કામ થાય છે. તમને ખબર છે તો ચોમાસામાં આપણે એક રિક્વેસ્ટ કરી હતી, માથેથી તાર છે ને ગૌચરામાંથી એ પડ્યો તો લગભગ ચોમાસે વાછર પડી જાય ને આપણે ગાયું સોંઠ ખાવાનો બીક બહુ રહી છે. અરજી કરવામાં આવી હતી ને કામે ચાલુ થઈ ગયું. આ કેબલ નાખી દઈએ ને, ઓલા તાર હટાડી કેબલ નાખી દઈએ ને, ટૂંકમાં તાર દેખાડો. જો અહીં અંદર તાર છે, જો આ તાર હટાડી અને કેબલ નાખી દઈએ ને એટલે પછી પડે બળે કંઈ નહીં. અને કદાચ પડે તો ગાયુંને કંઈ થાય નહીં, બરોબર. એટલે છે ને કેબલ નાખી દે ને કંઈ વાંધો ના આવે. તો એ અત્યારે હા ઘેર ને શું થઈ ગયું છે એમાં તાને શું થઈ ગયું? પૂર આવ્યું બીજી જાતનું. અમારે હે ને ફૂલ વરસાદ આવ્યો હોય ક્યાંય પાણી માતું નથી. એટલું જો એટલું તમે ઓહરીમાંથી ટૂંકમાં ઉપલા ખેતરનું પાણી છે ને આમાં જ જાય. જો તો કેટલો મેં આવ્યો. તમારે કેવો વરસાદ આવ્યો કેજો. કેમ બેઠો? આને કઈ ખબર જ નથી હું થઈ ગયો ને. જોઈ એને કઈ ખબર છે? ઓય પૂરા કઈ ખબર છે? કઈ ખબર છે તને? એને મજા ના આવી. હાલો
જો આવી નદી આવી છે, આપણે જઈ ત્યાં પડખે આવી નદી આવે છે, દેખાડી દો. આમાં બહુ સેટું જવાય એમ નથી ને, કે તણાઈ જાય. દારી ઓછી થઈ ગઈ છે અટાણ. અમારા ગામ આગળ જે નદી છે ને એ બહુ આવે બરાબર, કેમ કે આ બધી નદીઓ જ્યાં ભેગી થાય ને ત્યાં મસ્તીની બહુ મોટી નદી આવે. અત્યારે તો ઓછો થઈ ગયો હવે, પાણી ઓછું પડી ગયું છે. જો આવી છે અહીંયા આપણી ભેંસ બાંધી છે. હેઠેથી નદી જોઈ. હવે આપણે મેળી ઉપર જઈને જોઈ. મેળી એટલે ધાબા, ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં મેળી ઉપર. તો અહીંયા ઢોલિયો પડ્યો છે, ઢોલિયો. અને જો પાણી પાણી હો ગયા. જો આ આપણું ખેતર છે, મરચી વાવી ખેતર હશે. અને અહીંથી નદી જાય જો ફૂલ. જો અહીંથી આપણી નદી જાય ઉપલા ખેતરમાંથી હેઠલા ખેતરમાં જોયું. એવી ને એવી નદી છે ને, ઓલા બીજા પડામાંથી આપણા ખેતરમાં આવે. જો ઝૂમ કરીને બતાવું જો અહીંથી, બરાબર એવું છે. તો કોઈ અમે ત્યાં હુઈ ગયા તા, હુઈને પાછા ઉઠ્યા ને પાણી પાણી. હો ભાઈ પાણી રોગું પાણી જાતું. મોસમ મસ્ત છે અત્યારે, જ્યાં જોઈએ પાણી. જો ફરિયામાં બધે પાણી પાણી થઈ ગયું છે, બરાબર. હવે ગામમાં જવાનો વાંધો થઈ ગયો મારે, વચમાં નદીઓ આવી ગયો એટલે નીકળાશે નહીં. તો થોડીક વાર વેઇટ કરી પછી નીકળીએ. અત્યારે હું જાઉં છું ગામમાં, ગરેડામાં કેવું પાણી જાય. જો બધા ગરેડામાં પાણી જાય છે એટલું એટલું. ટૂંકમાં ગામ બાજુ જાઓ ને એમનો વરસાદ ઓછો છે. અમારા વાડીમાં બહુ પડ્યો, ગામમાં ઓછો છે વરસાદ, બહુ એવું છે નહીં. તો હાલો ગામમાં જઈએ. હવે જેમ આગળ જાય ને પાણી વધતું જાય ને ઘટતું જાય. વરસાદ બંધ થઈ ગયો એટલે ઘટતું જાય ને. ઓહો ભાઈ ભારી બાકા દીકી બોલાય એમ. ખેતરોમાંથી પાણી હરા હવે જો અહીંયા બહુ વધીએ પાણી. ખીચામાં નાખ દો ફોન, અહીંથી ફૂલ ઊંડાણી છે, અહીંયા ખાડો થઈ જાવ કરો. ચાલો આજે માટે એટલું જ છે, બરોબર. કઈ નવીન ટૂંકમાં વરસાદ આવી ગયો એટલે કઈ નવીન બીજું છે નહીં. નકર આપણે કંઈક વાડીમાં બતાવો બીજું, ઓલી બાઉન્ડ્રી કરી ને બધું. અને અત્યારે આપણે જવાનું છે ખંભાળિયા, બરોબર. ટ્રેક્ટરના મોટા ટાયર લેવા. ખર્ચો ઘણો છે ટ્રેક્ટરના ટાયરમાં, 50,000 ઉપર, બરાબર. તો અહીંયા જાય પછી વ્લોગ કન્ટિન્યુ કરશું. તો આજનો વ્લોગ અહીં એન્ડ કરી દે. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.